તો વાત કરીએ જામનગરની તો જામનગરમાં પ્યુનનો ફિનાઇલ ગટગટાવવાનો મામલો કે જ્યાં મહાનગરપાલિકાના સ્ટેશન ચેરમેન જે સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે કે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ત્યારે પ્યુન વિજય પારિયાએ ફિનાઇલ ગટગટાવ્યું હતું જ્યાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે હેરાન કર્યાની રાવ ત્યારે મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી। કમિશનર ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરું છું, ચોથા વર્ગનો કર્મચારી છું। આ ચેરમેન જ્યારથી જામનગર મહાનગરપાલિકામાં બન્યો છે ત્યારથી વાલ્મીકી સમાજ અને દલિત સમાજનો દુશ્મન છે। એ અમને બ્લેકમેલ ધંધાને ટોર્ચર કરે છે। અમે દલિત છીએ, એ અમારો પાપ છે, પણ એ અમને અવારનવાર ટોર્ચર કરે છે અને કમિશનર સાહેબને ધમકી આપે કે એની બદલી કરાવો। જો નહીં કરાવો તો એકે પ્રોગ્રામમાં જઈશ ના છે। 2 દી પ્રોગ્રામમાં ક્યાંય ચેરમેન ગયો નથી કે એની બદલી કરાવો તો જ હું પ્રોગ્રામમાં આવીશ। એટલે આજે મારી બદલી કરી સોલિડેટમાં એનાથી મને કાંઈ વાંધો નથી, પણ એ મારી વ્યક્તિગત અમારા દલિત અને વાલ્મીકી સમાજના વાસે પડ્યો છે। અગાઉ પણ કાલે જનરલ બોર્ડમાં પણ મહેશભાઈ બાબરિયાના ઘરના હતા, એ અમને ખરાબ શબ્દ બોલ્યા છે। એ વિરોધ સિવાય કંઈ કરતો નથી અને કોર્પોરેશનમાં ટકાવારી સિવાયનો કોઈ ધંધો નથી। ચેરમેન બધાએ આવ્યો પણ આવો ચેરમેન ખરાબ કોઈ છે નહીં। ભાજપ પણ આ ભાઈ મને બ્લેક રોડ ટોર્ચર કરે, કમિશનરને પ્રેશર કે આને અહીંયાથી બદલાવો। હું આના ત્રાસથી આત્માવિલોપ કર્યું છે। એ એને એનો ધંધો છે એટલે એને એમ કે એવું મગજમાં આવ્યું છે કે હું કમિશનર ભેરો ફરું છું એટલે કમિશનર ભેરો ગાડીમાં શું કામ કમિશનર રાખે છે। તો મારી તો નોકરી છે, જ્યાં સાહેબ ક્યાં નોકરી કરું છું। તમારી પાસે કોઈ ટકાવારી માંગેલી છે? મારી આગળ તો કોઈ માંગે નહીં, પણ એના માણસો એમ કીધું કે વિજયભાઈ અહીંયાથી બદલાવો, એટલે કોકના કહેવાથી મારી બદલી આજે કરાવી ગઈ। તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે? મારી ફરિયાદ હોય તો કમિશનર 23 વર્ષથી મને રાખી નહીં સાહેબ કોઈ। તમારી ફરિયાદ પોલીસમાં કરી છે? પોલીસમાં મારી આજે હું આ ખોટી આક્ષેપ કરીને મારી પોલીસમાં અરજી કરી છે કે મેં એને ગારું કાઢી છે। મારી એવી ઓકાત નથી કે ચેરમેન છે, હું પટ્ટાવાળો છું, એનો લેવલ તો એને હોવું જોઈએ ને સાહેબ। હું તો સામાન્ય પટ્ટાવાળો છું। સારા ભાજપમાંથી એને પણ ફોન કરીને કીધેલું છે, સારા ભાજપમાંથી જે પટ્ટાવાળાને બાંધતો હોય તો એનો લેવલ કયો લેખાય એ પબ્લિકને ખબર સાહેબ। અને હું જાતીય છું એટલે એને ગમતું નથી કે દલિતનો છોકરો કેમાં કમિશનર નોકરી કરે છે। તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે જ્યાં જંબુસર નગરપાલિકાનો વીજળી વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યો ત્યારે પાલિકાના પાપે લોકોને અંધારા ઉલીચવાનો વારો આવ્યો જ્યાં એસટી ડેપો નજીક વીજપોલના હેલોજન હવામાં લટક્યા ત્યારે લટકતા હેલોજન છે આ લટકતા હેલોજનથી કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર તે સૌથી મોટો પ્રશ્ન। ત્યારે તમે જોઈ રહ્યા છો કે હેલોજન કેવી રીતે લટકી રહ્યા છે કે જ્યાં જંબુસર નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે। જંબુસર નગરપાલિકાનો જે વીજળી વિભાગ નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે જ્યાં પાલિકાના પાપે લોકોને અંધારા ઉલેચવાનો વારો આવે છે ત્યારે એસટી ડેપો નજીક વીજપોલના હેલોજન હવામાં લટક્યા છે જ્યાં લટકતા હેલોજનથી દુર્ઘટના સર્જાશે, કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર તે સૌથી મોટો પ્રશ્ન। તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના તાલાલામાં હિરણ નદી બની પ્રદૂષિત કે જ્યાં હિરણ નદી પ્રદૂષિત બની છે કે જ્યાં નદીમાં પાલિકા ગંદુ પાણી ઠાલવતું હોવાની રજૂઆત કરે છે ત્યારે શહેરનું ગંદુ પાણી હિરણ નદીમાં ઠાલવાતા ગંભીર ખતરો છે જ્યાં નદીમાં ઠાલવાતા લોકોની સુખાકારી સામે ગંભીર ખતરો છે ત્યારે તાલાલા શહેરનું કેમિકલ યુક્ત પાણી પડતું બંધ કરવા લોક માંગ ઉઠી। તો સરકારે બેહાડેલો છે લાખો કરોડો રૂપિયાનો, પણ હવે એમાં એનો ઉપયોગ થાય તો સારું। એનું કારણ છે કે જ્યારથી પ્લાન્ટ બેહાડ્યો ત્યારથી લઈને અત્યાર સુધી પાણી તો નદીમાં જ છોડવામાં। તો એ લોકો જોવા આવતા હોય તો ચાલુ હોય ને, અત્યારે જોવા આવતા હોય તો એ ચાલુ કરે તો પાણી અહીંયા જાય, બાકી અત્યારે તો નદીમાં જ પાણી જાય। તમે છૂટું લીધેલ જ છે પાણી તો જ્યારથી ચાલુ થયું ને ત્યારથી પાણી નદીમાં જ જાય છે। પ્લાન્ટ તો સરકારે બેહાડેલો છે લાખો કરોડો રૂપિયાનો, પણ હવે એમાં એનો ઉપયોગ થાય તો સારું। એનું કારણ છે કે જ્યારથી પ્લાન્ટ બેહાડ્યો ત્યારથી લઈને અત્યાર સુધી પાણી તો નદીમાં જ છોડવામાં। તો એ લોકો જોવા આવતા હોય તો ચાલુ હોય ને, અત્યારે જોવા આવતા હોય તો એ ચાલુ કરે તો પાણી અહીંયા જાય।
તો વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં ગ્રંથપાલ દિવસ નિમિત્તે આયોજન કરાયું કે જ્યાં ગ્રંથ યાત્રા જે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ગ્રંથ યાત્રા છે, આ ગ્રંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વર્તમાનમાં વધુમાં વધુ પુસ્તકો વંચાય તે માટે થઈને આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિવિધ અને દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું છે કે જ્યાં જુનાગઢમાં જે ગ્રંથપાલ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે ગ્રંથપાલ દિવસ છે અને તે નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના જંબુસરમાં સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત શાળામાં નાટક યોજવામાં આવ્યું, જ્યાં લોકોને અપાયો સંદેશ. ત્યારે સ્વચ્છતાનો સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. તો વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથના તાલાલામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં પોલીસ ચોકી સામે જ કચરાના ઢગ ખટકાયા કે જ્યાં એક તરફ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ પાલિકા તંત્રની ઘોર બેદરકારી કે જ્યાં પાલિકાનું સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવું જણાયું. આ ગિરિનામા ચોકથી ઓળખાય છે તાલાળામાં. અહીંયા 10 થી 15 વર્ષથી આની આ સમસ્યા છે. અહીંયા આવો જ ગંદકી વાળો હોય છે. આમે પોલીસ સ્ટેશન છે, આમે લેબોરેટરી, આમે સરકારી હોસ્પિટલ, અહીંયા હનુમાનજીનું મંદિર. આ બધી એક ધાર્મિક વસ્તુ છે. સામાજિક કાર્ય પણ અહીં થતા હોય છે. જે લેબોરેટરીના દર્દીઓ આવતા હોય છે એ લોકો ઘણા હેરાન થાય છે, કારણ કે ચાલુ વરસાદમાં તો અહીંયા દુકાનોમાં પાણી ભરાઈ જાય, ત્યાં સુધીની સમસ્યા છે. ઘણી વાત રજૂઆત કરવા છતાં પેપરમાં પણ આપેલું, છતાં પણ આનો કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યારે પણ નગરપાલિકાની રજૂઆત કરે ત્યારે કોઈ જવાબ દેવામાં આવતા નથી અને લાખો કરોડોની ગ્રાન્ટ તાલાળાને આપે છે પણ લોકોને કોઈ સુવિધા મળતી નથી. કાયમી સમસ્યા એકને એક જ રહે છે. ગમે ત્યાં સફાઈ કર્મી ગમે ત્યાં કચરો ઢગલો કરીને વહી જાય છે અને 15 દિવસ કે 20 દિવસ પછી ભરવા આવે છે. તો આવું ને આવી ગંદકીવાળો અને રોગચાળો ચોમાસામાં વધે અને એ પહેલાં આની કોઈ કાર્યવાહી થાય તો લોકોને સમસ્યા